વડોદરામાં બન્યો છે દેશનો બીજો અને રાજ્યનું પ્રથમ ગ્રીન એરપોર્ટ। વડોદરામાં નવા બનેલા એરપોર્ટની વિશેષતા છે તેનું ગાર્ડન, જેને કારણે તે બન્યો છે ગુજરાતનું પ્રથમ ગ્રીન એરપોર્ટ। નવનિર્મિત એરપોર્ટમાં બનાવાયું છે 64,000 સ્ક્વેર ફૂટનું ગાર્ડન। એરપોર્ટનું ટર્મિનલ 17,500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે। એરપોર્ટમાં એક સાથે 6 પ્લેન પાર્ક કરી શકાય તેવું પાર્કિંગ બનાવાયું છે। તો એરપોર્ટ પરથી 200 આંતરરાષ્ટ્રીય અને 500 રાષ્ટ્રીય મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। મુસાફરોની સુવિધા માટે 4 એસ્કેલેટર અને 5 લિફ્ટની સુવિધા પણ કરવામાં આવી છે। સાથે જ એરપોર્ટ ટર્મિનલને ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ સાથે સાંકળી લેવાય છે। એરપોર્ટની ઇમારતની છત 10,000 સ્ક્વેર મીટરના એનર્જી એફિશિયન્ટ ગ્લાસની સિંગલ શીટથી બનાવવામાં આવી છે, જેના કારણે ગરમીમાં રાહત મળશે, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે। ग्रीन बिल्डिंग के सारे कॉन्सेप्ट हैं जो ग्रीन बिल्डिंग के लिए जैसे एनर्जी एफिशिएंट ग्लास है जिसमें लाइट तो आएगा मगर हीट नहीं आएगा। इसके अलावा एसटीपी है वो सॉइल बायोटेक्नोलॉजी के बेस पे है जिसमें कोई भी वेस्ट प्रोडक्ट नहीं होगा। तो सीवरेज ट्रीटमेंट प्लांट जो है वो इसमें ये एक खासियत है। इसके अलावा इस टर्मिनल बिल्डिंग के अंदर जो सिंगल शीट फैब्रिकेट की गई है ये एक वर्ल्ड रिकॉर्ड है। ચંદીગઢ બાદ વડોદરા એરપોર્ટ દેશનું બીજું ગ્રીન એરપોર્ટ બનશે। 64,000 સ્ક્વેર મીટરનો બગીચો, એનર્જી એફિશિયન્ટ ગ્લાસ વડોદરા એરપોર્ટને ગ્રીન એરપોર્ટ બનાવશે। વડોદરાની કલાનગરી તરીકેની છાપ કાયમ રાખવા માટે એરપોર્ટ પર પણ સર્જનાત્મકતા પર ધ્યાન આપવામાં આવ્યું છે। એરપોર્ટમાં પ્રવેશતા જ કલાના દર્શન થશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વિવિધ મૂર્તિઓ અને અન્ય કલાકૃતિ તેનું ઉદાહરણ હશે। વડોદરાની ઓળખ સમાન વડની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે। અને વડોદરા વાસીઓએ માન્ય નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે દિલ્હી મોકલ્યા છે, એટલે વડોદરાના લોકો માટે ખૂબ આનંદની વાત છે। વડોદરાનું સ્વપ્ન હતું કે આંતરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ મળે અને એ હવે 22મી તારીખે માન્ય પ્રધાનમંત્રી વડોદરા વાસીઓ અને વડોદરાના આજુબાજુના લોકોને એવું ચોક્કસ હું કહી શકું કે દિવાળીની ભેટ આપી રહ્યા છે। નવા બનેલા એરપોર્ટને લઈને વડોદરાવાસીઓ ભારે ઉત્સાહમાં છે। આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વડોદરા અને તેની આસપાસના લોકોને ફાયદો થશે, સાથે જ ઉદ્યોગોને પણ વેગ મળશે। 4 વર્ષના અંતે 160 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટને હજુ કોઈ નામ નથી અપાયું। હાલમાં એરપોર્ટ વડોદરા એરપોર્ટ તરીકે જ ઓળખાશે। જો કે એરપોર્ટના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદી સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ નામ આપે તેવી પ્રબળ શક્યતાઓ છે। એરપોર્ટ વડોદરાવાસીઓ માટે દિવાળીની ભેટ સમાન છે। અમિત પટેલ, TV9 વડોદરા।